લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માલનપુર ગામમાં લોકો કરતા વૃક્ષોની સંખ્યા વધુ, 1200થી વધુ વસ્તી સાથે 7000થી વધુ વૃક્ષોનો ઉછેર કરી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું. સમગ્ર વિશ્વમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવાનો છે. પર્યાવરણના જતન માટે સરકાર તરફથી અનેકવિધ પહેલ કરવામાં આવી છે, જેના કારણે આજે રાજ્યમાં વૃક્ષ આવરણમાં વધારો જોવા મળે છે. વિષમ પરિસ્થિતિ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો શુષ્ક અને સૂકોભઠ્ઠ પ્રદેશ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં માત્ર બાવળ જ જોવા મળે છે. આ પ્રદેશમાં લીલોતરી અથવા હરિયાળા ગામની કલ્પના કરવી એ દિવા સ્વપ્ન જ સમાન છે, પરંતુ સરકાર અને ગામ લોકોના સહયોગથી આ અશક્ય કાર્ય પણ રણ પ્રદેશમાં શક્ય બન્યું છે અને માલનપુર ગામમાં ઘટાદાર 7000થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. માલનપુરના લોકોએ વૃક્ષો વાવીને સૂકા રણને જાણે એક લીલી ચાદર ઉઢાડી છે. સૂકા વિસ્તારને લીલોછમ બનાવવામાં આ ભગીરથ કાર્યમાં સમસ્ત ગ્રામજનો અગત્યનો ફાળો છે, જેના કારણે માલનપુર ગામના લોકો આજે ગરમીમાં પણ ગામના પાદરે વૃક્ષ નીચે બેસીને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. ગામમાં બિનપિયત યોજનાનો લાભ લઈ ગામમાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જેમાં ગ્રામ લોકો અને ગામમાં યુવાનોના સાથ સહકારથી ઉનાળામાં પણ વૃક્ષોને પાણી આપી તેનું જતન કર્યું છે, જેના પરિણામે આજે ગામમાં 7000થી પણ વધારે વૃક્ષો લહેરાઈ રહ્યા છે. અમારા ગામની વસ્તી અંદાજે 1200થી 1300ની આસપાસ છે, જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા 7000થી વધારે છે. ગામના એક વ્યક્તિએ 5થી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે. વૃક્ષોના કારણે આજે ગામમાં પક્ષીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ગામનું આખું વાતાવરણ પહેલા કરતાં બદલાઈ ગયું છે. સરકારની રોડ સાઇડ વાવેતર યોજનાનો લાભ લઈને રોડ પરથી ગામમાં પ્રવેશતા જ અંદાજે 1.5 કિલોમીટરથી પણ વધારે વિસ્તારોમાં પાંજરા ગોઠવી વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષોની અમે ઉનાળાના સમયમાં પણ પાણીના ટેન્કર મારફતે પાણી પાવી આપીએ છીએ અને તેનું જતન કરીએ છીએ. આજે બધા જ વૃક્ષો મોટા ઘટાદાર થઈ ગયા છે. ગામમાં પ્રવેશતા જ રસ્તાની બંને બાજુએ વૃક્ષોની હારમાળા તમારું સ્વાગત કરવા ઊભી હોય છે. એવો અનુભવ થાય છે કે આપણે નાના રનમાં નહીં પણ કોઈ હરિયાળા વિસ્તારમાં છીએ. અમારું ગામ રણકાંઠાની નજીક આવેલું છે. બીજા વિસ્તારોમાં જ્યારે તાપમાન 44 ડિગ્રી તાપમાન હોય, ત્યારે પાટડી તાલુકાના આ વિસ્તારમાં સરેરાશ તાપમાન 47થી 48 ડિગ્રી હોય છે. પરંતુ માલનપુર ગામમાં વૃક્ષોના લીધે તાપમાનમાં પણ ઘટાડો અનુભવાય છે, જેના પરિણામે આજે લોકો ગરમીથી પણ રાહત મેળવી રહ્યા છે. ગામના દરેક ઘરે 2 થી 3 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામ લોકોએ સંકલ્પ કર્યો છે કે દર વર્ષે ગામમાં નવા 1000 વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવો. અમારું ગામ આખું ગામ વૃક્ષ પ્રેમી છે અને વૃક્ષોનું જતન પણ કરે છે. દરેક લોકો પોતાના જન્મદિવસે અથવા કોઈ તિથિ નિમિત્તે વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરીને મનાવે તો વિશ્વને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકાય છે. સામાન્ય રીતે લોકો વૃક્ષો વાવીને મૂકી દે છે, પરંતુ અમારા ગામમાં લોકોએ સતત 3 વર્ષથી મહેનત કરી તેનું જતન કર્યું છે. અમે લોકો આજે તેનું સફળ ભોગવી રહ્યા છીએ. આજના સમયમાં વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓના કારણે પીડાઈ રહ્યું છે, ત્યારે માલનપુર સામે હરિયાળા વૃક્ષોનું વાવીને ગામ લોકોએ સમક્ષ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મારું નામ મુકેશપુરી જગદીશપુરી ગોસ્વામી છે. હું માલનપુરનો વતની છું. સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું માલનપુર ગામ, જે હું ત્યાં રહું છું. અને માલનપુર ગામની અંદર વૃક્ષોનું વાવેતર ખૂબ એવું સારું એવું થાય છે અહીંયા. અને વૃક્ષો અમે ઘણા બધા વાવ્યા છે. લગભગ 1200ની વસ્તી છે અને 1200ની વસ્તીમાં અમે 7,000 7,500 જેવા વૃક્ષો વાવેલા છે. અને એના હિસાબે અહીંયા ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે. ગરમીનું પ્રમાણ ઓછું છે કારણ કે વૃક્ષો વાવ્યા છે અને એનું સારું એવું પરિણામ પણ અમને મળ્યું છે કે વૃક્ષો વાવવાથી ઠંડક રહે છે અને વરસાદ પણ થાય એનાથી. એનો કહેવાનો મતલબ મારો એ છે કે વૃક્ષો વાવો. અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય, 45 ડિગ્રી હોય, 35 ડિગ્રી હોય, પણ અમારે અહીંયા આગળ ગરમીનું પ્રમાણ બહુ ઓછું રહે છે કારણ કે વૃક્ષો અમે વાયેલા છે. અને માંડલથી 3-4 કિલોમીટર દૂર અહીંયા માલનપુર ગામ છે. ત્યાંથી અમારા હાઈવેથી નજીક હાઈવેથી વૃક્ષો આવેલા છે. તો
તો વૃક્ષો વાવવાથી ઘણો બધો ફાયદો થાય છે. એટલે મારે બધાને નમ્ર અપીલ છે કે વૃક્ષો વાવો અને હરિયાળી પણ મળે તમને, અને ટાઢા સાંઈ બેસવું હોય તો સારું એવું પરિણામ પણ મળે. જેથી કરીને વૃક્ષો વાવો એ મારે બધાને નમ્ર અપીલ છે. મારું નામ જાદવ જીવાભાઈ રતુભાઈ, માલણપુર ગામનો વતની છું. અમારા ગામની અંદર સરકાર દ્વારા અને ગામ લોકોના સહયોગથી લગભગ 7,000 વૃક્ષોનું વાવેતર થયું. એનું જતન પણ અમે સારી રીતે કર્યું. એમાં ગામ લોકો અને યુવાનો વડીલોનો સારો એવો સહકાર રહ્યો. એના કારણે વૃક્ષો આજે સારી એવી સંખ્યામાં છે. અમારા ગામની અંદર ઘરે ઘરે એક વૃક્ષ છે. કદાચ કોક જ ઘર એવું હશે જ્યાં અનુકૂળતા ન હોય ત્યાં વૃક્ષ નહીં વાવ્યું હોય. બાકી જેટલા ઘર એટલા વૃક્ષો અમારા ગામની અંદર છે. ખેતરવાડીઓમાં પણ વૃક્ષો જ્યાં જ્યાં અનુકૂળતા છે ત્યાં લોકોએ વાવ્યા છે. રણકાંઠાનું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું. સુરેન્દ્રનગર જિલ્લાનું સહેજે તાપમાન આખા ગુજરાત રાજ્યમાં વધુ હોય છે કાયમ. આ તાપમાન વધારે તો હોય જ છે, પણ મારા ગામ જે પાટડી તાલુકાના રણકાંઠાએ આવેલું છે માલણપુર ગામ, આ ગામનું તાપમાન તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર સિટી કરતાં પણ અહીંયા 2-4 ડિગ્રી 2 થી 3 ડિગ્રી વધુ હોય એવું થાય છે. પણ વૃક્ષોના હિસાબે આ તાપમાનમાં દેખીતો ફેરફાર અમે અનુભવી શકીએ છીએ છેલ્લા વર્ષોમાં. એટલે પક્ષીઓને પણ કુદરતી નિવાસ મળે છે, પક્ષીઓ પણ સારી સંખ્યામાં જોવા મળે છે, અને વૃક્ષોનું જતન પણ કરીએ છીએ. સામાજિક વનીકરણો દ્વારા વન વિભાગ દ્વારા પણ સારા રોપા અમને અહીંયા પૂરા પાડવામાં આવે છે, અને એનું જતન ગામ લોકો કરે છે. લોકોને એટલું કહીશું અમે કે જેમ અમારા ગામની અંદર ઘરે ઘરે વૃક્ષો વાવ્યા છે, જ્યાં જગ્યાએ તળાવની પાર ખુલ્લી જગ્યા ત્યાં વૃક્ષો વાવ્યા છે, એ પ્રમાણે દરેક ગામ જો આ રીતે વૃક્ષો વાવે તો ત્યાં પણ આ રીતે હરિયાળી થઈ શકે. મારું નામ મુકેશભાઈ પબાભાઈ જાદવ, ગામ માલણપુર, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર. ગામમાં જે આ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે એમાં જે લોકો નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે, બહુ સરસ સંપથી અને ધગશથી જે કામ અત્યારે ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા. એમાં જે કઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર 48 થી 48 ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહ્યું છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા. આના માટે જે વર્ષા ઋતુ અન્ય ઋતુમાં આ વર્ષા ઋતુ વધતા છોકરાઓ કે અન્ય કોઈ આનું લાભ દરેકને મળે છે વધતા. આજુબાજુના લોકોને પણ હું એ કહેવા માગું છું કે જે આ કામ થઈ રહ્યું છે એનું અમારું જોઈ અન્ય લોકો આ શીખે અને આ માટે પ્રયાસ કરે, જેથી કરીને વન પર્યાવરણ તથા ગ્લોબલ વોર્મિંગમાં જે કંઈ આપણને જે લાભ થાય છે એ અન્ય લોકોને પણ થઈ શકે, અને કુદરતી માટે આ બહુ સારું છે. ગામમાં લગભગ 1200ની વસ્તી છે, વૃક્ષો લગભગ 8000 વૃક્ષો છે. વિકાસ અધિકારી દસાડા પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વમાં ધ્યાન દોરવા જેવી એક બાબત હોય તો અમારા તાલુકાનું નળકાંઠા વિસ્તાર અને રણકાંઠામાં આવેલું એવું ગામ અમારું માલણપુર ગામ, જે બધાથી એક અલગ તરી આવે છે અને એક અલગ મેસેજ છોડે છે. આજે જ્યારે ગરમીનો પારો 45 થી 47 ડિગ્રી વધી રહ્યો છે ત્યારે આ એક એવું ગામ જ્યાં તમને ગામના દરેક આંગણે અને દરેક તળાવના કિનારે તમને વૃક્ષો જોવા મળી રહે. આ ગામની વસ્તી 1200 આસપાસ છે, જ્યારે એના વૃક્ષો 7000થી વધુ છે. એટલે જોવા જેવી વાત છે કે હમણાં આપણે ગત 15 દિવસમાં ગરમીનો અનુભવ કર્યો કે 45 ડિગ્રી આજુબાજુ ગરમી, જ્યારે આ ગામ એવું છે જ્યાં વૃક્ષોનું જતન ગામના લોકો જ અને વડીલો દ્વારા થઈ રહ્યું છે. આજથી 5 થી 7 વર્ષ પહેલાં વૃક્ષોનું જતન કર્યું અને આજે એનું ફળ સ્વરૂપે જ્યારે આપણે એસી કુલર તરફ વળ્યા છીએ અને ગરમીના કારણે જે ડિહાઇડ્રેશન અને બીજા જે પ્રકાર બની રહ્યા છે અને પશુ પક્ષી પણ હેરાન થઈ રહ્યા છે, ત્યારે ગામમાં એક બધા સાથે મળી સરપંચ અને લોકોએ મળીને જે વૃક્ષારોપણ કર્યું એના કારણે અમારા તાલુકાનું, જિલ્લાનું અને રાજ્યનું પણ નામ રોશન કર્યું છે, અને જેના કારણે સમગ્ર વિશ્વ, ભારત
રાજ્ય પણ નોંધ લઈ શકે એવું ગામનું એક માહોલ જોવા મળી રહ્યો છે. તો આ પ્રસંગે અને વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને હું એક જ અપીલ કરીશ કે જે રીતે માલણપુર ગામ હરિયાળું ગામ બન્યું છે એ રીતના અન્ય ગામો પણ આમાંથી પ્રેરણા મેળવે અને વૃક્ષોનું જતન કરે, જેથી ભવિષ્યમાં આપણા દેશના સમૃદ્ધ બનાવવામાં સહભાગી